નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. ગઈ સાંજે પણ ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારો રાજકોટમાં પણ સારા એવા ઝાપટા જોવા મળ્યા હતા. આજના વરસાદની વાત કરીએ તો સરફેસ લેવલ પર સારી એવી અસ્થિરતા સાંજે જોવા મળી રહી છે, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતમાં સારી એવી અસ્થિરતા જોવા મળી રહી છે. સાંજે ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. 500 એસપીએ ઉપરના ભેજની વાત કરીએ તો 500 એસપીએ ઉપર સારો એવો ભેજ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત, કચ્છ ઉપર જોવા મળી રહ્યો છે. ત્યાં સાંજે સારો એવો વરસાદ જોવા મળશે. 500 એસપીએ પરના પવનોની વાત કરીએ તો 500 એસપીએ પરના પવનો ગુજરાત રાજ્યને ગમરોળી રહ્યા છે. સ્ટ્રોંગ પવનો, જે મિડ લેવલનો ભેજ કહેવાય તે સારો એવો ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે. 700 એસપીએનો ક્રમ પણ ઉત્તર ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે, જેથી ઉત્તર ગુજરાતમાં સાંજથી વરસાદી વાતાવરણમાં વધારો જોવા મળશે. ઉત્તર સૌરાષ્ટ્ર સુધી સારા એવા વરસાદી ઝાપટા જોવા મળશે. 850 એસપીએ પરની સિસ્ટમના પવનો ગુજરાત રાજ્યમાંથી પસાર થઈ રહ્યા છે, જેથી આજે આખો દિવસ ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન જોવા મળશે. આજના વરસાદની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સારા એવા વરસાદ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સારા એવા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં સારા એવા વરસાદ જોવા મળશે. થંડમ સ્ટ્રોમ વધુ જોવા મળશે, જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારા એવા વરસાદી સિસ્ટમો બંધાશે, જેથી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ સુધી સારા એવા વરસાદ જોવા મળશે. મોડી સાંજથી કચ્છમાં અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદમાં વધારો જોવા મળશે. જેમ જેમ સમય જશે તેમ તેમ વરસાદમાં વધારો જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વધુ જોવા મળશે. જોડાયેલા રહો ખેડૂત મિત્રો, સાવચેત રહેજો. જ્યાં પણ એવું લાગે કે વરસાદ વધુ જોવા મળી રહ્યો છે તો સુરક્ષિત જગ્યાએ પહોંચી જવું. જોડાયેલા રહો, સુરક્ષિત રહો અને તમારા મિત્રોને શેર કરતા રહો. ધન્યવાદ.